નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરને તમે જાણતા હશો। મિત્રો, વિક્રમ ઠાકોર તેમના આલ્બમ સોંગ અને તેમની ફિલ્મો માટે ખૂબ જ જાણીતા છે। અને મિત્રો, વિક્રમ ઠાકોરની જે પણ ફિલ્મ આવે છે તે બધી જ ફિલ્મ સુપરહિટ રહે છે। વિક્રમ ઠાકોર મોટાભાગે તહેવારના દિવસે તેમની નવી ફિલ્મ રિલીઝ કરતા હોય છે અને જ્યારે પણ તહેવાર હોય છે ત્યારે વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ આવે છે અને તે ફિલ્મ તમામ રેકોર્ડ તોડી નાખે છે અને બધી જ ફિલ્મો તેમની સુપરહિટ રહે છે। ગયા વર્ષે પણ દિવાળીના તહેવાર પર વિક્રમ ઠાકોરની ફિલ્મ આવી હતી જે પણ સુપરહિટ રહી હતી। ત્યારબાદ વિક્રમ ઠાકોર આ વર્ષે પણ દિવાળીના તહેવાર પર નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે। આ વર્ષે વિક્રમ ઠાકોરની જે ફિલ્મ આવી રહી છે તેનું હમણાં થોડા દિવસો પહેલા શૂટિંગ ચાલી રહ્યું હતું અને હમણાં 2 દિવસો પહેલા જ તેનું શૂટિંગ પૂરું થયું છે। આ ફિલ્મ દિવાળીના તહેવાર પર રિલીઝ થવાની છે। અને મિત્રો, આપણા ગુજરાતના બીજા પણ લોકગાયક છે જેમનું નામ છે જિગ્નેશ કવિરાજ। જિગ્નેશ કવિરાજ પણ તેમના આલ્બમ સોંગ અને તેમની ફિલ્મો માટે ખૂબ જ જાણીતા છે। તેમના પણ બધા આલ્બમ સોંગ સુપરહિટ જતા હોય છે, સાથે સાથે તેઓ કેટલીક વાર ફિલ્મો પણ કરતા હોય છે અને તેમની ફિલ્મો પણ સુપરહિટ રહેતી હોય છે। તો મિત્રો, આ વર્ષે દિવાળીના તહેવાર પર જિગ્નેશ કવિરાજની પણ એક ફિલ્મ આવી રહી છે। જિગ્નેશ કવિરાજની આ ફિલ્મમાં તમને જિગ્નેશ કવિરાજ તો જોવા મળવાના છે, પરંતુ સાથે રાજદીપ બારોટ પણ જોવા મળવાના છે। આવી રીતે આ એક ફિલ્મમાં તમને રાજદીપ બારોટ અને જિગ્નેશ કવિરાજ એક સાથે જોવા મળવાના છે। મિત્રો, જિગ્નેશ કવિરાજ અને રાજદીપ બારોટની જે આ ફિલ્મ આવી રહી છે જેનું નામ છે હવે ક્યારે મળીશું, અને આ ફિલ્મ આજે રિલીઝ કરવામાં આવી છે, એટલે કે ધનતેરસના દિવસે આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે। અને વિક્રમ ઠાકોરની જે ફિલ્મ આવવાની છે તારી યાદોમાં જિંદગી જવાની એ હજી રિલીઝ નથી થઈ, પરંતુ જે જિગ્નેશ કવિરાજની ફિલ્મ આવવાની હતી હવે ક્યારે મળીશું જે આજે રિલીઝ થઈ ગઈ છે અને તમારા નજીકના સિનેમાઘરોમાં જઈ અને તમે એ ફિલ્મને જોઈ શકો છો। તો મિત્રો, આ રીતે જિગ્નેશ કવિરાજ અને વિક્રમ ઠાકોરની 2 નવી ફિલ્મો આવી રહી છે દિવાળીના તહેવાર પર। તો મિત્રો, આ બંને ફિલ્મોમાંથી તમે કઈ ફિલ્મ જોવાના છો એ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો। તો બસ મિત્રો, મારા આ વિડીયો માટે આટલું। વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો। હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।